સો હેલો ગાઈઝ, આપણે આજેથી ડેલી બ્લોગ સ્ટાર્ટ કરવાના છે. એક ડેલી રૂટીન કે આપણે દિવસમાં શું કરીએ શું નહીં. અને અમે ટ્રાય કરીશું કે થોડો લોંગ બ્લોગ બનાવીએ. શોર્ટ બી ચાલુ જ રહેશે આપણા. શોર્ટ્સ તો આવે જ છે. ડેલી રૂટીન આખું જે અમે ફરવા જઈએ છીએ, ખાઈએ છીએ, એ બી તમને બધું જ બતાવીશું. તો ચલો જોઈએ આપણે કે આજે મમ્મી નાસ્તામાં શું બનાવે છે. ડાકોરના મસ્ત ગરમ ગરમ ગોટા. હા, મસ્ત મજા આવશે ગરમ ગરમ ગોટા ખાવાની. જો એ તો બેસી બી ગયા ખાવા માટે. ને પપ્પા બેસો ખાવા. મમ્મી બોલો, હવે પપ્પાને પૂછો. કાલે કઈ જવાનું? કાલે કઈ જવાનું આપણે? હવે દમણ બોલ્યા, પેલા પપ્પા અડાજણ બોલેલા. અડાજણ જવાનું છે. પેલા પિક્ચર જો કે તूने मामू को लाश दी है એ આ બનાવ. આજે આપણે છે ને હા, કાઠિયાવાડી સ્ટાઇલમાં વઘારેલો રોટલો બનાવીએ છીએ. વઘારેલો રોટલો બનાવવા માટે છાશ કાઢી. પણ છાશ તો પતી ગઈ છે, તો હવે લેવા કોણ જશે? લઈ આવો તો છાશ. લઈ આવું છું જઈને હવે. આવી રીતે છાશ એડ કરવાની. તમે રોજે ખાવાનું બનાવો તો મજા આવી જાય. રોજ ના બને. જો ચા બને છે મસ્ત. કોણ બનાવે છે? બનાવું છું હે? ચા. અને અમારો રોટલો બી બની ગયો છે, તમને બતાવું આગળ અમે ટેસ્ટ ને કરીને. અમારે પતાશાની ચા બને. હા, અમે સુગર યુઝ નહીં કરતા. પતાશા અને આ છે મસ્ત કાઠિયાવાડી સ્ટાઇલ રોટલો. કેવો છે? ગમે. તમે એવું કીધું કે પાણીપુરી લાડુ બરાબર. તો ત્યાં જ હતું. ક્યાં? અમે લઈને ના ગયા. ઓવર એક્ટિંગ નહીં કરવાની માણસે. ભાઈ હવે વેધર મસ્ત છે આજે. આટલું બધું લેવડાવ્યું જો. શું બનાવવાનું ખબર? કશું નહીં, ખાલી ફાર્મ હાઉસ જ જવાના છે. આટલું બધું ફાર્મ હાઉસમાં લઈ જવાનું. શરમાઈ ગયા. તો આપણે આવી ગયા છે ઢોસો ખાવા. તો આવી ગયા છે આપણે. ક્યાં આવ્યા છે? મારા ઘરે. તો આજે મારા ઘરે અનારસા બને છે. મરાઠીમાં અનારસા કહેવાય, ગુજરાતીમાં શું કહેવાય મને નહીં ખબર. તો इसको बनाओ आप. તો હવે અમે અહીંયાથી જઈએ છીએ મમ્મીના ઘરેથી પાછા રિટર્ન. હા, અને સ્કૂટી કોણ ચલાવે છે જો? હું ચલાવું છું, આવડે છે. હે? ખાલી રોડ ખાલી હોના चाहिए. ના, હમણાં તો થોડો ભરેલો છે એટલે બધો ફાટી નહીં. હા, એ જ ને. ચલાય ને. જા ભાઈ. કાલે જવાનું છે. ફાર્મ હાઉસમાં. તો આ બધી તૈયારી કરીશું ખાવાની. સવારે 11 વાગે મારે વિડીયો બી અપલોડ કરવાનું છે. 11 વાગે સવારે. હા, સવારે 11 વાગેનો આપણે અપલોડ કરવાનું. ઓકે. તો ચલો, કાલના બ્લોગમાં ગુડ નાઇટ. ગુડ નાઇટ.